બનાસકાંઠાના ધાનેરાના એમએલએ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। સમાચાર બનાસકાંઠાથી મળ્યા છે, જ્યાં ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ પત્ર લખ્યો અને રજૂઆત કરી છે। એમએલએ માવજી દેસાઈએ સીએમ તેમજ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને પોતાની રજૂઆતો કરી છે। જરૂરિયાત સમયે ખેડૂતોને યુરિયા ખાતર ન મળતાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખેડૂતોની વહારે આવ્યા છે। યુરિયા ખાતરની ઘટ પૂરી કરવા માટે એમએલએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને માંગ કરી છે। ત્યારે નેનો યુરિયા ખાતર ન આપવાની પણ એમએલએ દ્વારા માંગ કરવામાં આવી છે અને સાથે જ ખેડૂતોને તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવા માંગ કરાઈ છે। મગફળી, બાજરી જેવા પાકમાં યુરિયા ખાતરની અત્યારે ખાસી જરૂરિયાત જોવા મળી છે। ત્યારે લાખણી, દાંતીવાડામાં ખાતર વગર ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતો પરેશાન થતા જોવા મળે છે। ત્યારે ધાનેરામાં સવારથી જ ખેડૂતો ખાતર માટે લાઈનોમાં લાગે છે, પરંતુ ખેડૂતોની પરેશાની છે તે ઘટતી નથી। ત્યારે યુરિયા ખાતરની ઘટ પૂરી કરવા માટે હવે એમએલએ મેદાને આવ્યા છે અને મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। એનો યુરિયા ખાતર ન આપવાની પણ એમએલએ દ્વારા માંગ કરવામાં આવી છે, તો મુખ્યમંત્રીને પત્ર લખી અને ખાતરની ઘટ પૂરી કરવા માંગ કરાઈ છે।